સ્ટુડન્ટ યુનિટ 5 ની અંદર edu.net માં આપણો આ થર્ડ વિડિયો લેક્ચર છે જેમાં આપણે જોવાના છીએ ડેટાબેઝ કનેક્ટિવિટી એન્ડ ડેટા ડિસ્પ્લે. ડેટાબેઝ કનેક્ટિવિટી એટલે તમારા ASP.NET નું વેબ ફોર્મ અને ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કઈ રીતે કરવી અને એની અંદર ડેટા છે એ કઈ રીતે ડિસ્પ્લે કરવો. તમે જે ડેટાબેઝની અંદર ટેબલ બનાવેલું હોય એમાં જે ડેટા સ્ટોર કરેલો હોય એ તમારા વેબ ફોર્મની અંદર કઈ રીતે ડિસ્પ્લે કરાવો એ આપણે જોશું. ફર્સ્ટ ઓફ ઓલ ડેટાબેઝ કનેક્ટિવિટી માટે તમારે શું કરવું પડે? સ્ટેપ 1, ક્રિએટ ડેટાબેઝ ઇન એની ડેટા પ્રોવાઇડર લાઇક SQL સર્વર, ઓરેકલ, ODBC, OLEDB એટલે કે માઇક્રોસોફ્ટ એક્સેસ. કોઈ પણ ડેટા પ્રોવાઇડરની અંદર પહેલા તો તમારે ડેટાબેઝ ક્રિએટ કરવો પડશે, એની અંદર ટેબલ બનાવવું પડશે અને ડેટા છે એ ઇન્સર્ટ કરવો પડશે કે જે ડેટા છે એ તમે તમારા વેબ ફોર્મની અંદર ડિસ્પ્લે કરાવી શકો. સેકન્ડ સ્ટેપ, ઓપન માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો એન્ડ ક્રિએટ ન્યૂ વેબસાઇટ, add new web form and take any data control in which you can display the record of your database table. એટલે કે તમારે વિઝ્યુઅલ સ્ટુડિયો ઓપન કરી અને એક નવી વેબસાઇટ બનાવવી પડશે, એમાં એક નવું વેબ ફોર્મ એડ કરવું પડશે અને એમાં કોઈ પણ એક ડેટા કંટ્રોલ લેવો પડશે કે જેની અંદર તમે ડેટાબેઝમાં જે ટેબલ બનાવેલું છે, ડેટા એની અંદર જે ઇન્સર્ટ કરેલો છે એ તમે ડિસ્પ્લે કરાવી શકો. Step 3, establish connection of your web form and database using any of the following method: bound connectivity and unbound connectivity. હવે તમે ડેટાબેઝ બનાવી લીધો, નવી વેબસાઇટની અંદર એક પેજ લઈ લીધું જેની અંદર ડેટા કંટ્રોલ લઈ લીધો. હવે તમારા એ વેબ પેજ અને ડેટાબેઝ બેયનું કનેક્શન છે એસ્ટાબ્લિશ કરવું પડશે. કઈ રીતે કરવું એ આપણે જોઈએ. આપણે જે પ્રીવિયસ વિડીયો લેક્ચર જોયા એમાં પણ આપણે કનેક્શન ઓબ્જેક્ટ અને કમાન્ડ ઓબ્જેક્ટ જોયા હતા કે કઈ રીતે આપણે કનેક્શન એસ્ટાબ્લિશ કરવું અને કઈ રીતે આપણે ક્વેરી છે એ ફાયર કરી શકીએ જેના લીધે આપણે ડેટા સિલેક્ટ કરી શકીએ, એડ અપડેટ ડિલીટ કરી શકીએ. તો બે રીતે કરી શકીએ, બાઉન્ડ કનેક્ટિવિટી અને અનબાઉન્ડ કનેક્ટિવિટી. બાઉન્ડ કનેક્ટિવિટી મીન્સ કે ડાયરેક્ટલી આપણે ડિઝાઇન ટાઈમે જ એ જે ડેટા કંટ્રોલ હોય એની સાથે આપણો જે ડેટા સોર્સ હોય એટલે કે ડેટાબેઝ હોય એની કનેક્ટિવિટી કરી શકી અને ડેટા ડિસ્પ્લે અને એડ અપડેટ ડિલીટ કરી શકી. અને બીજી અનબાઉન્ડ કનેક્ટિવિટી. અનબાઉન્ડ કનેક્ટિવિટી એટલે થ્રુ કોડિંગ તમે ડેટા છે એ સિલેક્ટ કરાવી શકો ટેબલમાંથી, ડેટાબેઝમાંથી અને એડ અપડેટ ડિલીટ કરી શકો. તો આપણે બે કનેક્ટિવિટી જોશું, બાઉન્ડ અને અનબાઉન્ડ. અત્યારે આપણે ખાલી જોવાનું છે કે કોઈ પણ એક ડેટા કંટ્રોલ લઈ અને એમાં ડેટા કઈ રીતે ડિસ્પ્લે કરાવો. બાઉન્ડ અને અનબાઉન્ડ બે વસ્તુ આપણે જોશું વન બાય વન. You can be display your table data and also perform various operations on table like insert, update, delete by using various data bound control provided by ASP.NET. હવે ASP.NET ની અંદર ઘણા બધા ડેટા બાઉન્ડ કંટ્રોલ છે અવેલેબલ છે કે જેની મદદથી તમે તમારો ડેટા છે ડિસ્પ્લે કરાવી શકો, એડ અપડેટ ડિલીટ કરાવી શકો. તો તમારી સામે છે સ્ક્રીન ઉપર ગ્રીડ વ્યૂ, ડેટા લિસ્ટ કંટ્રોલ, રિપીટર કંટ્રોલ, લિસ્ટ વ્યૂ, ફોર્મ વ્યૂ અને ડિટેલ વ્યૂ. માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયોમાં તમે ટૂલ્સની અંદર ડેટા જે હશે એની અંદર આ બધા કંટ્રોલ છે, ડેટા કંટ્રોલ છે એ અવેલેબલ છે. ધીઝ આર ધ નોન એઝ બાઉન્ડ કંટ્રોલ જેની મદદથી તમે તમારો ડેટા ડિસ્પ્લે કરાવી શકો અથવા તો મેન્યુપ્યુલેટ કરી શકો. આપણા સિલેબસની અંદર ગ્રીડ વ્યૂ, ડેટા લિસ્ટ કંટ્રોલ અને રિપીટર કંટ્રોલ છે. આજના વિડીયો લેક્ચરમાં આપણે એક ગ્રીડ વ્યૂ કંટ્રોલ લેશું. તમારું એક વેબ પેજ બનાવશું નવી વેબસાઇટની અંદર, એની અંદર ગ્રીડ વ્યૂ કંટ્રોલ લેશું અને જે ડેટાબેઝની અંદર આપણે ટેબલ બનાવેલું હશે એનો જે ડેટા હશે એ ગ્રીડ વ્યૂની અંદર કઈ રીતે ડિસ્પ્લે કરવો એ જોશું બાઉન્ડ અને અનબાઉન્ડ કનેક્ટિવિટીથી. આવો જોઈએ કઈ રીતે પ્રેક્ટિકલી એ વસ્તુ પરફોર્મ થશે. ચાલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં એક વેબસાઇટ બનાવી લઈ. નવી ફાઇલ ઉપર હું ક્લિક કરું છું, ન્યૂ વેબસાઇટ, ASP.NET વેબસાઇટ. અહીંયા હું વેબસાઇટનું નામ આપી દઉં છું. સી ડ્રાઈવની અંદર ડેટાબેઝ ડેમો એવું હું નામ આપું છું અને ઓકે ઉપર ક્લિક કરું છું. ઓકે, આપણી વેબસાઇટ છે એ તૈયાર થઈ ગઈ છે. ડિફોલ્ટ આપણે બ્લેન્ક વેબસાઇટ નથી ક્રિએટ કરેલી એટલે ડિફોલ્ટ પેજીસ છે એ તમને ડિસ્પ્લે થાય છે. આપણે એક નવું વેબ પેજ લઈ લેશું કે જેની અંદર આપણે ડેટા કંટ્રોલ કોઈ પણ લઈ અને ડેટા ડિસ્પ્લે કરાવી શકશું. તો અહીંયા હું વેબસાઇટ ઉપર ક્લિક કરી એડ ન્યૂ આઇટમ કરું છું, એક વેબ ફોર્મ લઉં છું, ગ્રીડ વ્યૂ ની અંદર આપણે ડેટા ડિસ્પ્લે કરાવવો છે એટલે ગ્રીડ ડેમો એવું નામ આપું છું અને એડ કરી દઉં છું. અહીંયા વેબ પેજ છે એડ થઈ ગયું છે. તમે ટૂલની અંદર જઈ અને અહીંયા ડેટા કંટ્રોલ્સ છે એ ડેટા કંટ્રોલ્સની અંદર વેરિયસ ડેટા કંટ્રોલ આપેલા છે એની અંદરથી તમે ગ્રીડ વ્યૂ કંટ્રોલ છે એ પ્લેસ કરાવી શકો છો. હું ડબલ ક્લિક કરું છું, તમે જોઈ શકો છો આ ગ્રીડ વ્યૂ કંટ્રોલ છે આવી ગયો છે.
ડિઝાઇન વ્યૂમાં આપણે ખાલી આ div અને /div ની વચ્ચે અહીંયા ગ્રીડ વ્યૂ કંટ્રોલ દેખાશે, જેમાં ગ્રીડ વ્યૂનું આઈડી ગ્રીડ વ્યૂ 1 છે, રનએટ ઇઝ ઇક્વલ ટુ સર્વર, અને ડિઝાઇન ટાઈમે ગ્રીડ વ્યૂ છે એ કંઈક આવું દેખાશે. હવે સેકન્ડ સ્ટેપ છે, આપણે શું કરવાનું છે, એક ડેટાબેઝ ક્રિએટ કરી લઈ માઇક્રોસોફ્ટ એક્સેસ ની અંદર. પછી થર્ડ સ્ટેપમાં આપણે આ વેબ પેજ અને માઇક્રોસોફ્ટ એક્સેસ જે ડેટાબેઝ બનાવશું એની કનેક્ટિવિટી કરશું. તો હવે આપણે એક ડેટાબેઝ બનાવીએ. અને ડેટાબેઝ ઓલવેઝ તમે જે વેબસાઇટ ક્રિએટ કરી લેશે, અહીંયા સોલ્યુશન એક્સપ્લોરરમાં જુઓ, એક app_data નામનું ફોલ્ડર ઓલરેડી ક્રિએટ થયેલું હશે. આની અંદર જ આપણે ડેટાબેઝ છે એ ક્રિએટ કરશું. તમે જોઈ શકો છો સી ડ્રાઈવ ની અંદર આપણે ડેટાબેઝ ડેમો નામનું ફોલ્ડર છે, એની અંદર આપણી વેબસાઇટ છે એ સ્ટોર છે. app_data છે, એના ઉપર ડબલ ક્લિક કરું છું અને અહીંયા રાઈટ ક્લિક કરી અને ન્યૂ માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેસ 2007 ડેટાબેઝનું કોઈ પણ તમે નામ આપી દો. ડેટા ડેમો એવું હું નામ આપું છું. ડબલ ક્લિક કરું છું, ડેટાબેઝ આપણું ઓપન કરું છું. હવે અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક ટેબલ ક્રિએટ કરશું. ક્રિએટ ઉપર ક્લિક કરી અને ટેબલ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટેબલનું નામ આપી દઈશું, એક EMP નામનું ટેબલ બનાવશું અને હું ઓકે કરું છું. ફિલ્ડ તમે તમારી રીતે આપી શકો છો. હું અહીંયા આપું છું ફર્સ્ટ ફિલ્ડ EID. બધામાં હું અત્યારે ડેટા ટાઈપ છે ટેક્સ જ રાખું છું. બીજું ફિલ્ડ નેમ ક્રિએટ કરું છું, એમાં પણ ટેક્સ રાખું છું. અને થર્ડ છે એ સેલરી નામનું ફિલ્ડ રાખું છું, એમાં હું નંબર આપી દઉં છું. તો અહીંયા મેં એક EMP નામનું ટેબલ બનાવેલું છે, જેમાં 3 ફિલ્ડ છે, EID, ENAME અને સેલરી. હવે ડિફોલ્ટ આની અંદર 2 કે 3 ડેટા છે ઇન્સર્ટ કરાવી દઉં છું. ઓકે, સેવ ધ ટેબલ, યસ. હવે રેકોર્ડ હું ડિફોલ્ટ આપી દઉં છું, ગમે તે તમે નામ આપી શકો છો. રામ. સેલરી ડિફોલ્ટ આપી દઉં છું હું. સેકન્ડ રેકોર્ડ ઇન્સર્ટ કરું છું, ભરત. કોઈ પણ તમે આપી શકો છો. થર્ડ રેકોર્ડ સીતા 10,000. કોઈ પણ તમે ડિસ્પ્લે માટે આપણે ઇન્સર્ટ રેકોર્ડ કરાવીએ છીએ, તો કોઈ પણ રેકોર્ડ તમે ઇન્સર્ટ કરાવી દો. 4 થી 5. રાવણ. ઓકે, ફિફ્થ આપું છું હનુમાન. ઓકે, તો આપણી પાસે એક ડેટાબેઝ ડેમો નામનો એક ડેટાબેઝ ક્રિએટ થઈ ગયો. એની અંદર EMP નામનું ટેબલ, જેની અંદર 3 ફિલ્ડ છે, EID, ENAME અને સેલરી, અને 5 રેકોર્ડ છે એની અંદર બાય ડિફોલ્ટ આપણે ડિસ્પ્લે કરેલા છે. હવે આપણે શું કરશું, આ ડેટાબેઝ છે એની કનેક્ટિવિટી આપણે જે ASP.NET માં વેબ પેજ બનાવેલું છે અને ગ્રીડ વ્યૂ લીધું છે, ત્યાં આ ડેટાબેઝને બાઇન્ડ કરશું, એટલે કે ડેટાબેઝ અને વેબ ફોર્મની કનેક્ટિવિટી કરશું અને પેજ રન કરી અને રન ટાઈમે આ ડેટા છે એ ગ્રીડ વ્યૂ પર ડિસ્પ્લે કરાવશું. તો જોઈએ, ફર્સ્ટ ઓફ ઓલ હું આ ડેટાબેઝ છે સેવ કરી દઉં છું અને ડેટાબેઝ ક્લોઝ કરી દઉં છું. અને ડેટાબેઝ મેં સ્ટોર ક્યાં કરાવ્યો છે, જ્યાં મેં મારી વેબસાઇટ ક્રિએટ કરેલી છે એની અંદર app_data છે ત્યાં પ્લેસ કરાવેલો છે. તો જ તમારે અહીંયા વેબસાઇટમાં તમે જોઈ શકશો તમારો ડેટાબેઝ. તમે અહીંયા સર્વર એક્સપ્લોરરમાં જોશો. આપણે પહેલા કનેક્ટ કરાવી દઈએ. જે ગ્રીડ વ્યૂ કંટ્રોલ છે, ડિઝાઇન વ્યૂમાં જઈ તમે અહીંયા ક્લિક કરશો. અહીંયા તમે જોઈ શકશો, અહીંયા એક એરો છે, એના ઉપર તમે ક્લિક કરો અને ચૂઝ ડેટા સોર્સ. ચૂઝ ડેટા સોર્સ એટલે જ્યાં તમારો ડેટાબેઝ છે એ સ્ટોર છે એ તમારે અહીંથી પાથ છે. ન્યૂ ડેટા સોર્સ હું ક્લિક કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે બાઉન્ડ કનેક્ટિવિટી જોવાની છે, એટલે એમાં કોઈ પણ પ્રકારનું કોડિંગ નહીં આવે. ફર્સ્ટ ઓફ ઓલ બાઉન્ડ કનેક્ટિવિટી એક વખત પાછું જોઈ લઈએ ક્યાંથી કરશું આપણે. અહીંયા આ એરો છે એના ઉપર ક્લિક કરશું, ચૂઝ ડેટા સોર્સ, અહીંયા ન્યૂ ડેટા સોર્સ. અને એક્સેસમાં બનાવેલો છે એટલે એક્સેસ ડેટાબેઝ, જો SQL માં બનાવેલો તો એ રીતે લિંક વ્યૂ ઓબ્જેક્ટ કોઈ પણ તમે ફાઇલ લીધી હોય ડેટાબેઝ માટેની એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા તમારે ડેટા સોર્સનું નામ આપણે એક્સેસ ડેટા સોર્સ 1 છે ડિફોલ્ટ એ જ રાખશું અને હું ઓકે ઉપર ક્લિક કરું છું. અહીંયા પાથ આપવાનો રહેશે કે જ્યાં તમારો ડેટાબેઝ સ્ટોર છે. બ્રાઉઝ ઉપર હું ક્લિક કરું છું. અહીંયા app_data છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો ડેટા છે ડેટાબેઝ છે એ ડિસ્પ્લે થશે. ઓકે, આપણે અહીંયા રિફ્રેશ કરવાનું ભૂલી ગયા છીએ આઈ થિંક. રિફ્રેશ કરી લઈએ એકવાર. ઓકે, ડેટાબેઝ ડેમો આવી ગયું છે.
ફરીથી કરીએ, ક્લિક કરું છું હું અને એક્સેસ ડેટા સોર્સ 1 ઓટોમેટિક આવી ગયો છે. ન્યૂ ડેટા સોર્સ એક્સેસ ડેટાબેઝ, ઓકે, પાથ આપી દઉં છું બ્રાઉઝ કરીને app_data ડેટાબેઝ ડેમો જોવા અહીંયા આવી ગયો છે. હું ઓકે ઉપર ક્લિક કરું છું, પછી નેક્સ્ટ આપું છું. ઓકે, અહીંયા આપણું EMP ટેબલ એની અંદરનું છે એ આવી ગયું છે. તમારે કયા રેકોર્ડ ડિસ્પ્લે કરાવવા છે, અહીંયા બાય ડિફોલ્ટ બધી જ રો રેકોર્ડ સિલેક્ટ કરેલા છે. તમે પર્ટિક્યુલર EID, ENAME કે સેલરી એ પણ સિલેક્ટ કરાવી શકો. જો અહીંયા ક્વેરી છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP. હવે હું નેક્સ્ટ કરું છું. અહીંયા તમારું કનેક્શન છે ડેટાબેઝનું વેબ પેજ સાથે. આ જે ગ્રીડ વ્યૂ કંટ્રોલ છે એના સાથે થઈ ગયું છે. હવે તમે ટેસ્ટ ક્વેરી કરી શકો છો. સિલેક્ટની ક્વેરી જે ફાયર કરી હતી તમે ટેસ્ટ કરાવી શકો છો. તો હું ટેસ્ટ ઉપર ક્લિક કરીશ તો અહીંયા મને ડેટા છે એ દેખાય છે અને હું ફિનિશ ઉપર ક્લિક કરું છું. એટલે અહીંયા તમારે બાઉન્ડ કનેક્ટિવિટીથી આ રીતે તમારે ડેટાબેઝ સાથે તમારું વેબ પેજ છે કનેક્ટ થઈ ગયું છે. સોર્સમાં તમે જોઈ શકો છો ઓટોમેટિક ગ્રીડ વ્યૂની અંદર આ બધી પ્રોપર્ટીઝ છે. ઓટો જનરેટ કોલમ છે, ડેટા કી છે, ડેટા સોર્સ આવી ગયું છે. પછી અહીંયા ડેટા ફિલ્ડ જે કોલમ છે ENAME, સેલરી, EID એ એઝ અ બાઉન્ડ ફિલ્ડ ડેટા ફિલ્ડ તરીકે આવી ગયું છે. પછી અહીંયા ડેટા સોર્સ છે એ તમારો આવી ગયો છે. ડેટા સોર્સ આખો પાથ, પછી સિલેક્ટ કમાન્ડ થ્રુ આખી ક્વેરી આવી ગઈ છે. આપણે આ પેજ રન કરીને પણ જોઈ લઈએ કે રન ટાઈમે કઈ રીતે ડિસ્પ્લે થશે. અહીંયા DIV ની અંદર આપણે અલાઇન છે સેન્ટર આપી દઈએ એટલે તમને ડેટાબેઝ છે એ સેન્ટ્રલી વ્યવસ્થિત તમે જોઈ શકો. હવે હું રન કરું છું. ઓકે, રન થાય છે પેજ. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા EID, ENAME, સેલરી અને આપણા જે 5 રેકોર્ડ હતા એ ટેબલની અંદર આ રીતે ગ્રીડ વ્યૂ કંટ્રોલની અંદર આ રીતે ડિસ્પ્લે થાય છે. તમે ગ્રીડ વ્યૂ છે એને ફોર્મેટ પણ કરી શકો છો એની જે પ્રોપર્ટીઝ છે એના થ્રુ, પણ આ રીતે છે ગ્રીડ વ્યૂની અંદર ડેટા છે એ ડિસ્પ્લે થશે. તો તમે જોયું કે બાઉન્ડ કનેક્ટિવિટી થ્રુ અહીંયા આપણે કોઈ પણ પ્રકારનું કોડિંગ નથી કર્યું. જે આપણું પેજ ગ્રીડ ડેમો નામનું પેજ છે એનું ASPX.VB પેજ જોવો. અહીંયા તમે કોઈ પણ પ્રકારનું કાંઈ કોડિંગ નથી કર્યું. આપણે શું કર્યું છે, ખાલી ડિઝાઇન વ્યૂમાંથી જે આપણી પાસે કંટ્રોલ હતો ગ્રીડ વ્યૂ કંટ્રોલ એમાં તમે શું કર્યું છે, જસ્ટ ખાલી આપણે અહીંયાથી ડેટા સોર્સ સિલેક્ટ કરી અને કનેક્ટિવિટી કરાવી છે. હવે આપણે અનબાઉન્ડ કનેક્ટિવિટી જોશું જેની અંદર આપણે કોડિંગ કરશું. તો આપણે અહીંયાથી આ વસ્તુ છે ડિલીટ કરી નાખશું. ગ્રીડ વ્યૂ કંટ્રોલ જે ડેટા સોર્સ લીધું છે એ ખાલી આપણે ગ્રીડ વ્યૂ કંટ્રોલ આપણે પ્લેસ કરાવી લઈએ અહીંયા DIV ની વચ્ચે. ટૂલ્સની અંદર ડેટામાંથી આપણે ગ્રીડ વ્યૂ કંટ્રોલ લઈ લેશું. પણ અહીંયા આપણે ડિઝાઇન ટાઈમે કાંઈ નહીં કરી. હવે કોડિંગ વખતે આપણે કઈ રીતે ડેટાબેઝ કનેક્ટિવિટી કઈ રીતે આપણે કોડિંગ ટાઈમે કરવી એ આપણે જોઈએ. અહીંયા આપણે કોડિંગ છે પેજ લોડની અંદર કરશું. એક નેમ સ્પેસ તમારે ઇન્ક્લુડ કરવી પડશે. import system.data.oledb. આ નેમ સ્પેસ એટલા માટે કે આપણે માઇક્રોસોફ્ટ એક્સેસ ની અંદર ડેટાબેઝ બનાવેલો છે. હવે આપણે કનેક્શન ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડશે. પછી એ કનેક્શન ઓબ્જેક્ટની અંદર કનેક્શન સ્ટ્રિંગ એસ્ટાબ્લિશ કરવી પડશે. પછી કમાન્ડ ઓબ્જેક્ટ છે એનો ક્લાસ આપણે ઓબ્જેક્ટ બનાવી કમાન્ડ ક્લાસનો અને ક્વેરી ફાયર કરવી પડશે. અને કોઈ પણ એક કમાન્ડ ક્લાસના ઓબ્જેક્ટ થ્રુ કમાન્ડ ક્લાસની મેથડ થ્રુ આપણે ક્વેરી છે એને ફાયર કરવી પડશે. જો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક નેમ સ્પેસ ઇન્ક્લુડ કરી દીધી. હવે આપણે કનેક્શન ઓબ્જેક્ટ છે એ ડિફાઇન કરશું. એ આપણે અહીંયા પેજ ઉપર જ કરી લઈએ. ડીમ કોન એઝ ન્યૂ OLDB કનેક્શન. સેકન્ડ કરું છું ડીમ CMD એઝ ન્યૂ
OLEDB command અને third one dim DR as OLEDB data reader. જોઈ લઈએ આ ત્રણ આપણે ઓબ્જેક્ટ્સ એના માટે ક્રિએટ કરેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ ડીમ કોન એઝ ન્યૂ OLEDB કનેક્શન, એટલે OLEDB કનેક્શન જે છે એ ક્લાસનો એક ઓબ્જેક્ટ કોન બનાવેલો છે. પછી OLEDB કમાન્ડ છે એ ક્લાસનો એક ઓબ્જેક્ટ CMD બનાવેલો છે અને OLEDB ડેટા રીડર છે એનો આપણે ઓબ્જેક્ટ DR બનાવેલો છે. હવે જ્યારે પણ આપણે OLEDB જે કનેક્શન છે એ ક્લાસની કોઈ પણ મેથડ અથવા પ્રોપર્ટી યુઝ કરવી હશે ત્યારે કોન ઓબ્જેક્ટનો યુઝ કરશું, અને જ્યારે OLEDB કમાન્ડ ક્લાસ છે એનો કોઈ પણ પ્રોપર્ટી અથવા તો મેથડ યુઝ કરવી હશે ત્યારે CMD નામનો જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો એનો યુઝ કરશું, અને ડેટા રીડર નો યુઝ કરવો હશે ત્યારે DR ઓબ્જેક્ટનો યુઝ કરશું. આપણે અહીંયા OLEDB કનેક્શન, OLEDB કમાન્ડ, OLEDB ડેટા રીડર એટલા માટે લીધેલું છે કે માઇક્રોસોફ્ટ એક્સેસ ની અંદર આપણે ડેટાબેઝ બનાવેલો છે. જો SQL ની અંદર અથવા તો ઓરેકલ ની અંદર બનાવેલું હોય તો ઓરેકલ માટે અહીંયા તમારે ઓરેકલ ક્લાયન્ટ એટલે કે અહીંયા ઓરેકલ ક્લાયન્ટ કનેક્શન જોશે, ઓરેકલ ક્લાયન્ટ કમાન્ડ જોશે. એ રીતે SQL માં બનાવેલું હોય તો SQL કનેક્શન, SQL કમાન્ડ, એ રીતે તમારે અલગ અલગ ક્લાસ છે ડિફાઇન કરવા પડશે. તો આ ત્રણ ઓબ્જેક્ટ બનાવી લીધા. હવે આપણે શું કરવું પડશે? ફર્સ્ટ ઓફ ઓલ કનેક્શન ઓબ્જેક્ટની મદદથી કનેક્શન સ્ટ્રિંગ છે એ લેવી પડશે. તો હું લખું છું કોન ઇક્વલ ટુ ન્યૂ, એ હું પેજ લોડ ની અંદર લખું છું. ઓબ્જેક્ટ મેં ઉપર ક્લાસની ઉપર ડિફાઇન કરેલા છે. હવે પેજ જ્યારે લોડ થાય ત્યારે મારે શું કરવું છે? કનેક્શન એસ્ટાબ્લિશ કરવું છે અને ડેટા જે ટેબલનો છે એ ગ્રીડ વ્યૂમાં ડિસ્પ્લે કરાવવો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું આ રીતે લખીશ કોન ઇઝ ઇક્વલ ટુ ન્યૂ OLEDB કનેક્શન અને બ્રેકેટમાં હું આખી કનેક્શન સ્ટ્રિંગ છે એ આપીશ. હવે કનેક્શન સ્ટ્રિંગ છે એ ક્યાંથી તમારે લેવી? તમે જોઈ શકો છો અહીંયા સોલ્યુશન એક્સપ્લોરરમાં app_data ની અંદર તમારો અહીંયા ડેટાબેઝ ડેટા ડેમો છે, એના ઉપર તમે ક્લિક કરશો, ડબલ ક્લિક, તો તમે સર્વર એક્સપ્લોરર ની અંદર એ જોઈ શકશો. હવે સર્વર એક્સપ્લોરર ની અંદર તમે અહીંયા રાઈટ ક્લિક કરી અને પ્રોપર્ટીઝમાં જાશો તો પ્રોપર્ટીઝ ની અંદર તમે જોઈ શકશો કનેક્શન સ્ટ્રિંગ, પ્રોવાઈડર, સ્ટેટ, ટાઈપ, વર્ઝન. તમે કનેક્શન સ્ટ્રિંગ ની અંદર જે કનેક્શન સ્ટ્રિંગ આપેલી છે ડબલ ક્લિક કરી કોપી કરી અને તમે અહીંયા પેસ્ટ કરાવી દો. આખી કનેક્શન સ્ટ્રિંગ આવી ગઈ, જોઈ શકો છો તમે. પ્રોવાઈડર, ડેટા સોર્સ એટલે આખો જેનો પાથ છે એ સી ની અંદર ડેટાબેઝ ડેમો app_data અને ડેટાબેઝનું નામ. તો અહીંયા આપણે કનેક્શન સ્ટ્રિંગ આપી દીધી છે. હવે નેક્સ્ટ સ્ટેપ આપણો શું રહેશે? એ કનેક્શન જે આપેલું છે એ કનેક્શન છે એ આપણે ઓપન કરાવવું પડશે. તો હું લખું છું કોન ડોટ ઓપન. એની ઓપન મેથડ થ્રુ જ્યારે પણ આપણે કનેક્શન એસ્ટાબ્લિશ કરાવી ત્યારે કનેક્શન છે ફર્સ્ટ ઓફ ઓલ શું કરાવવું પડશે? ઓપન કરાવવું પડશે. હવે આપણે કમાન્ડ ઓબ્જેક્ટ થ્રુ જે કમાન્ડનો ઓબ્જેક્ટ લીધો છે CMD, એના થ્રુ આપણે ક્વેરીફાયર કરશું. હું લખું છું CMD ઇક્વલ ટુ ન્યૂ OLEDB કમાન્ડ અને બ્રેકેટની અંદર હું ક્વેરી આપું છું સિલેક્ટ સ્ટાર ફ્રોમ આપણું જે ટેબલ છે EMP. અહીંયા સેમ ટેબલનું નામ એવું જ આપવું પડશે જેવું તમારે ત્યાં છે અને પછી અહીંયા કનેક્શન ઓબ્જેક્ટ પાસ કરાવું છું. હવે આ ક્વેરીને ફાયર કરવા માટે જે ડેટા રીડરનો ઓબ્જેક્ટ લીધો છે DR ઇઝ ઇક્વલ ટુ હું લખું છું CMD ડોટ કમાન્ડ જે ઓબ્જેક્ટ છે કમાન્ડ ક્લાસ છે એની CMD ડોટ એક્ઝિક્યુટ રીડર. આ એક્ઝિક્યુટ રીડર શેના માટે? કે આપણે જે ડેટા સિલેક્ટ કરાવી છે થ્રુ કમાન્ડ ક્લાસ એ આપણે એક્ઝિક્યુટ કરવા માટે એટલે કે ડિસ્પ્લે કરાવવા માટે યુઝ થાય છે, જે DR ની અંદર સ્ટોર કરાવશું. સમજી લઈએ આટલી વસ્તુ. પહેલા આપણે શું કરેલું છે? કનેક્શન ઇઝ ઇક્વલ ટુ ન્યૂ OLEDB કનેક્શન અને બ્રેકેટમાં કનેક્શન સ્ટ્રિંગ પાસ કરી છે એટલે કે પ્રોવાઈડર કયું છે, ડેટા સોર્સ એટલે તમારો ડેટાબેઝનો પાથ કયો છે, પછી એ કનેક્શન સ્ટ્રિંગ લખી અને કનેક્શન ઓપન કરાવેલું છે. પછી કમાન્ડ ક્લાસનો ઓબ્જેક્ટ હતો CMD ઇક્વલ ટુ ન્યૂ OLEDB કમાન્ડ કરી અને આપણે ક્વેરી ફાયર કરી છે. ક્વેરી સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP આપણે ડેટા સિલેક્ટ કરાવવો છે એટલે જો ઇન્સર્ટ અપડેટ ડિલીટ કરાવો તો અહીંયા બ્રેકેટમાં આપણે એ ક્વેરી ફાયર કરત અને અહીંયા કનેક્શન છે એ પાસ કરેલું છે એટલે કે કમાન્ડ ઓબ્જેક્ટને આપણે કનેક્શન પણ આપવું પડશે કે એકચ્યુઅલમાં ડેટા છે ડેટાબેઝ છે એ ક્યાં છે અને કયા ટેબલનો ડેટા છે એ ડિસ્પ્લે કરાવવો છે.
પછી આ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ક્વેરી જે સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP છે એ એક્ઝિક્યુટ કરાવવા માટે કમાન્ડ ક્લાસની જે મેથડ છે એક્ઝિક્યુટ રીડર એનો આપણે યુઝ કરી છીએ. આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર જોયું હતું કમાન્ડ ક્લાસનો જે કમાન્ડ ક્લાસ છે એની 3 મેથડ છે, એક્ઝિક્યુટ રીડર, એક્ઝિક્યુટ સ્કેલર અને એક્ઝિક્યુટ નોન ક્વેરી. જ્યારે આપણે ડેટા સિલેક્ટ કરાવતા હોય ત્યારે એક્ઝિક્યુટ રીડરનો જનરલી યુઝ કરતા હોય છીએ. ઇન્સર્ટ અપડેટ ડિલીટ નો જ્યારે યુઝ કરી ત્યારે એક્ઝિક્યુટ નોન ક્વેરી મેથડ આવશે, અને જ્યારે એક જ ડેટા છે એઝ અ આઉટપુટ તમારે ડિસ્પ્લે કરાવવો હોય ત્યારે એક્ઝિક્યુટ સ્કેલરનો યુઝ કરતા હોય છે. તો અહીંયા જે આપણે cmd.execute રીડર લખ્યું છે એની મદદથી આપણે શું કરાવી શકશું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP નો જે ડેટા આવશે એ બધો ડેટા અહીંયા સ્ટોર થઈ અને ક્યાં સ્ટોર થશે? DR ની અંદર. DR એટલે જે OLLB ડેટા રીડરનું છે ક્લાસ ઓબ્જેક્ટ છે એની અંદર સ્ટોર થાય છે. હવે ડેટા રીડરની આપણે વાત કરી હતી જે પ્રીવિયસ આપણે વિડિયો લેક્ચર જોયું હતું એમાં કે ડેટા રીડરનો જનરલી આપણે શેના માટે યુઝ કરશું કે ડેટા ડિસ્પ્લે કરાવવા માટે. તો અહીંયા હવે આ DR ની અંદર આપણો ડેટા ટેબલનો EMP નો આવી ગયો છે. તો હવે અહીંયા આપણે DR ની મદદથી કોઈ પણ ડેટા કંટ્રોલની અંદર આપણે ડેટા છે એ ડિસ્પ્લે કરાવી શકશું. આપણી પાસે ગ્રીડ વ્યૂ છે જ, તો એ ગ્રીડ વ્યૂની મદદથી આપણે ગ્રીડ વ્યૂ 1 નામ આપેલું છે આપણા કંટ્રોલનું. તો ગ્રીડ વ્યૂ 1 ડોટ ડેટા સોર્સ એની પ્રોપર્ટી છે ડેટા સોર્સ ઇઝ ઇક્વલ ટુ DR. હું આવું લખીશ. એનો મતલબ એમ થશે કે DR માં જે વસ્તુ છે એ મારે ક્યાં ડિસ્પ્લે કરાવી છે? ગ્રીડ વ્યૂ ની ડેટા સોર્સ પ્રોપર્ટીની અંદર. હવે સેકન્ડ જે ગ્રીડ વ્યૂ છે એની મેથડ છે ગ્રીડ વ્યૂ 1 ડોટ ડેટા બાઇન્ડ. આપણે ડેટા છે એ બાઇન્ડ કરાવવો પડશે, એટલે કે એની સાથે ડેટા છે એ કનેક્ટ કરવા પડશે. આપણે ડેટા સોર્સ આપી દીધું, હવે એ ડેટાને ગ્રીડ વ્યૂ સાથે બાઇન્ડ કરાવવા, એટલે કે જો ડિસ્પ્લે કરાવવા હોય તો આ મેથડ છે ફરજિયાત એક્ઝિક્યુટ કરવી પડશે, તો જ આપણે ગ્રીડ વ્યૂ ની અંદર ડેટા છે એ જોઈ શકશું. હવે આટલી વસ્તુ કર્યા પછી આટલું આપણે કોડિંગ કરેલું છે. પ્રીવિયસલી આપણે શું કર્યું હતું? ખાલી અહીંયાથી આપણે ડેટા સોર્સ સિલેક્ટ કરી, અહીંયા જુઓ તમે ડિઝાઇન વ્યૂ ની અંદર આપણે કાંઈ પણ વસ્તુ નથી, સોર્સ ની અંદર કાંઈ પણ વસ્તુ નથી લખી. ઓલી વખતે આપણે અહીંયા જ બધું કોડિંગ કરી અને ડેટા છે ડિસ્પ્લે કરાવ્યો હતો, ધેટ ઇઝ બાઉન્ડ કનેક્ટિવિટી. અત્યારે આપણે શું કર્યું છે એનું જે ASPX.VB પેજ છે એની અંદર કોડિંગ કરી અને આપણે ડેટા ગ્રીડ વ્યૂ ની અંદર ડેટા છે એ ડિસ્પ્લે કરાવવો છે. હવે આપણે રન કરીને જોઈ લઈએ કે આપણા ડેટાબેઝ જે EMP ટેબલનો ડેટા છે એ ગ્રીડ વ્યૂ માં ડિસ્પ્લે થાય છે કે નહીં. રન થાય છે પેજ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો EID, ENAME, સેલરી અને આપણા જે 5 રેકોર્ડ છે એ અહીંયા ડિસ્પ્લે થાય છે. તો તમે જોયું કે આ રીતે અનબાઉન્ડ કનેક્ટિવિટીથી આપણે કઈ રીતે ગ્રીડ વ્યૂ ની અંદર ડેટા છે એ ડિસ્પ્લે કરાવી શકીએ. તો આ વિડિયો લેક્ચરમાં આપણે બે વસ્તુ જોઈ કે કઈ રીતે બાઉન્ડ કનેક્ટિવિટીથી આપણે ગ્રીડ વ્યૂ ની અંદર ડેટા ડિસ્પ્લે કરાવી શકીએ અને કઈ રીતે અનબાઉન્ડ કનેક્ટિવિટીથી. તમે વિડિયો પાઉઝ કરી અને સ્લો કરી અને પણ જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ અને શીખી શકો છો. સેમ વસ્તુ તમે પ્રેક્ટિકલી પરફોર્મ કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતે ગ્રીડ વ્યૂ લઈ અને એની અંદર ડેટા છે એ ડિસ્પ્લે કરાવો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. તમને સમજાણું હશે કઈ રીતે ડેટાબેઝની કનેક્ટિવિટી છે એ ASP.NET ના વેબ પેજ સાથે થાય અને કઈ રીતે ગ્રીડ વ્યૂ લઈ અને એની અંદર ડેટા છે એ ડિસ્પ્લે થાય બાઉન્ડ અને અનબાઉન્ડ કનેક્ટિવિટીથી. છતાં પણ તમને કાંઈ ન સમજાણું હોય તો મને કોમેન્ટમાં પૂછી શકો છો અથવા તો ડાયરેક્ટલી વોટ્સએપ પણ પૂછી શકો છો. થેન્ક યુ.